નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું ધોરણ 5 પ્રેક્ટિસ પેપર વર્ષ 2024-25ની પ્રથમ સત્રાંગનું. આ બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નપત્ર છે, તો શાંતિથી જોજો, શાંતિથી સાંભળજો. બાળકો, તમે જો નવા હોવ ચેનલ ઉપર તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો શરૂઆત કરીએ. ક્વેશ્ચન 1, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. જોઈએ. પેરેગ્રાફ છે, હેતલ, મિહિર, મયંક ડીડ નોટ સ્લીપ ટીલ late night. Suddenly there was a strange sound. Mihir and Mayank said, "It is an animal." Hetal said, "It is not an animal. Let's go and check." They went there and they saw the small creature. Okay? તો એ લોકો જાય છે ને કંઈક અલગ સાઉન્ડ સંભળાય છે, એટલે વિચાર કરે છે કે એનિમલનો છે કે નહીં તે જોવા માટે જાય છે, અને એક નાનું અમથું સ્મોલ ક્રિએચરનો સાઉન્ડ છે. તો જોઈએ આપણે પહેલાંનો આન્સર. વોટ ડીડ મિહિર એન્ડ મયંક સે? મિહિર એન્ડ મયંક સેડ ઇટ ઇઝ એન એનિમલ. ઓકે, તો આ ફર્સ્ટનો આન્સર આવશે. આગળ જોઈએ. હુ સેડ લેટ્સ ગો એન્ડ ચેક? કોણ બોલે છે કે લેટ્સ ગો એન્ડ ચેક? તો કોણ બોલે છે? હેતલ, જે બીજાનો આન્સર હશે. ઓકે. વોઝ ધેર ધ સ્ટ્રેન્જ સાઉન્ડ? ત્યારે સ્ટ્રેન્જ સાઉન્ડ આવ્યો હતો, તો અહીંયા શું આવશે? યસ. અહીંયા લખવાનું છે તમારે યસ. થર્ડમાં કેમાં લખવાનું છે? આ ત્રીજા સવાલમાં. હાલો. ઇટ વોઝ અ સાઉન્ડ ઓફ એન એનિમલ. ટ્રુ ઓર ફોલ્સ? ઇઝ એનિમલનો સાઉન્ડ હતો? નહીં, એ એનિમલનો સાઉન્ડ હતો નહીં. એ કોનો સાઉન્ડ હતો? સ્મોલ ક્રિએચરનો સાઉન્ડ હતો, એટલે એમાં આવશે ફોલ્સ. આગળ વધીએ અને વાત કરીએ હવે આપણે. ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ ઓફ બિગ. આ બિગનું ઓપોઝિટ શું થાય છે? તો બિગનું ઓપોઝિટ થશે સ્મોલ. બિગ એટલે મોટું અને સ્મોલ એટલે નાનું. ઓકે, ચાલો આગળ વધીએ. ક્વેશ્ચન 2, એન્ડ્રીઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રેમિંગ વર્ડ ફોર ધ વર્ડ ગિવન બિલો. એપ્રોપ્રિએટ વર્ડ આપણે લખવાનો છે. તો પ્લેસ છે, તો પ્લેસ માટે થશે પ્લેસ રેસ. ઓકે, પ્લેસ રેસ. કાર છે તો કાર જાર. ચલો, ટુ ડુ, સી મી, અને સીક તો થશે ટીક. રાઈટ? આવી રીતે તમે રાઇમિંગ વર્ડ નિયર બાય જો રિલેટેડ હોય એને આપણે લખી શકીએ છીએ. ક્વેશ્ચન નંબર 3, કમ્પ્લીટ ધ ડાયલોગ, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન ગિવન બિલો. છોટું, હે મોટું. તો પહેલી વખત આપણે કોઈને મળતા હોય ત્યારે શું વાત કરીએ? ગુડ મોર્નિંગ મોટું. ચલો, મોટું ગુડ મોર્નિંગ. છોટું, મોટુએ કોને કીધું? છોટુને ગુડ મોર્નિંગ કીધું. છોટુએ ક્વેશ્ચન પૂછ્યો, વોટ આર યુ ડુઈંગ? તમે શું કરો છો? મોટુએ કીધું, આઈ એમ રીડિંગ અ બુક. હું બુક વાંચું છું. છોટુએ કીધું, વિચ બુક ઇઝ ઇટ? તે કઈ બુક છે? ઇટ ઇઝ અ પંચતંત્ર બુક. કઈ બુક છે? પંચતંત્ર બુક. ચાલો, ફિલ ઇન ધ બ્લેન્ક, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન આર ગિવન બિલો. તો આપણે જોઈએ કયો ઓપ્શન આવશે. ખાલી જગ્યા આર સ્ટુડન્ટ, તો વી આર સ્ટુડન્ટ. સી ઇઝ નેહા, ધીસ ઇઝ હર બેગ. એની બેગ છે. રામુભાઈ ઇઝ અ ફાર્મર, તો હિઝ ફાર્મ ઇઝ બિગ. કેન યુ હેલ્પ મી? કેન યુ હેલ્પ મી? આઈ એમ અ બ્રીવા, ધીસ ઇઝ માય પેન. ધીસ ઇઝ માય પેન. આ મારી પેન છે. આગળ વધીએ અને ક્વેશ્ચન 5ની વાત કરીએ. રાઇટ 5 સેન્ટેન્સ અબાઉટ ધ ફોલોઈંગ ટોપિક. તો અહીંયા તમારે સરસ રીતે લખવાનું છે. શું લખશું? માય નેમ ઇઝ. તમારું નામ હોય એ લખી દેવાનું. આઈ એમ 9 year old લખી દેવાનું. 9 હોય તો 9, 10 હોય તો 10. પછી હું લખવાનું માય મધર નેમ ઇઝ. જે હોય એ લખી દેવાનું. ઓકે, એવી રીતે સેમ માય ફાધર નેમ ઇઝ. ઓકે,
આઈ સ્ટડી ઇન ક્લાસ 5th, રાઈટ? આટલું લખાઈ ગયું. આગળ લખવાનું કીધું છે હોબી. હોબી એટલે આઈ લાઈક ટુ પ્લે ક્રિકેટ. My favorite food is samosa. Okay, ચાલો. My favorite animal હોય તો એનિમલ લખજો, રાઈટ? એન્ડ ઇઝ ધ ઓડ વર્ડ ઓફ ધ ફોલોઈંગ સેન્ટેન્સ. કયું ઓડ છે? આ પણ સરસ છે. પેરોટ, ડોગ, પીકોક અને સ્પેરો. 3 પક્ષી છે ને એક એનિમલ છે, તો ડોગ આવશે આમાં. ચેસ, ક્રિકેટ, મેંગો અને ખોખો. બાકી બધી ગેમ છે ને આ ફ્રૂટ છે મેંગો. રેડ, યલો, ગ્રીન ને કેમલ. તો આ કેમલ એનિમલ છે ને બાકી કલર છે. એલિફન્ટ, બટરફ્લાય, હોર્સ અને કાઉ. તો એલિફન્ટ, હોર્સ અને કાઉ એનિમલ છે. બટરફ્લાય બર્ડ છે, એટલે મીન્સ ઉડી શકે છે. મિલ્ક, જ્યુસ, વોટર અને બેગ. તો આમાં તો બેગ જ અલગ છે, બાકી બધું પીવાનું છે, રાઈટ? ચલો, સી ધ પિક્ચર એન્ડ ફિલ ધ બ્લેન્ક. તો ધ કેટ ઇઝ ડેશ ધ સોફા. તો કેટ તમને દેખાય છે સોફાની ઉપર બેઠી છે, તો શું કહેવામાં આવે? ઓન ધ સોફા. ચાલો આગળ વધીએ. ધેર આર 2 ડોગ અંડર ધ ટેબલ. ટેબલની શું છે? અંડર. ધેર ઇઝ અ લેમ્પ નિયર ધ વિન્ડો. લેમ્પ ક્યાં છે? નિયર ધ વિન્ડો. ધ ટેબલ ઇઝ ડેશ ધ સોફા. તો ઇન ફ્રન્ટ ઓફ, સામે છે. ધેર આર ટોયઝ ડેશ ધ બોક્સ. ટોય છે એ બોક્સની અંદર છે, એટલે ઇન ધ બોક્સ. ધેર આર બુક ડેશ ધ સેફ. એ પણ સેફની ઉપર છે, એટલા માટે શું આવશે? ઓન ધ સેફ, રાઈટ? તો આ હતું તમારું સરસ એવું પ્રશ્ન પત્રનું થોડુંક સોલ્યુશન. લાસ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ એટલે કમ્પ્લીટ થઈ જાય. તો સૌથી પહેલાં આવશે આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે ગોઠવવાનું છે. તો પહેલાં ABCDમાં કયું આવશે? હાઈડ, પછી કાઇન્ડ, પછી પ્લેસ, પ્લેસ પછી સ્માઇલ, અને સ્માઇલ પછી વન્ડરફુલ. આવી રીતે 5 મસ્ત રીતે તમે અરેન્જ કરી આલ્ફાબેટિકલ ઓર્ડરમાં તમે લખી શકો છો. આ તો તમારું સરસ એવું સોલ્યુશન જે તમે જોયું. ઓકે, બીજી કોઈ ક્વેરી હોય તો જણાવી દેજો.